મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે ચાલતા રોડના નવીનીકરણની કામગીરી ગોકળગાયે થતી હોવાના કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે નવા ફોરલેન રોડ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હોય, પરંતુ લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ધીમી કામગીરીથી સ્થાનિક નાગરિકો, રાહદારીઓ, વેપારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડના ધીમી કામગીરીના કારણે દરરોજ અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે બપોરે 3 વાગે સ્થાનિક નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વેલજીભાઈ, હા, અરે સાહેબ, આ 20 દિવસથી આમનો પ્રોબ્લેમ છે. રોડ ખાતાનો ટ્રાફિકનો આ લોકો રોડ બનાવતા નથી. એમને બધી મશીનરી 20 દિવસથી મૂકીને વયા ગયા છે અને કોઈ કઈ ધ્યાન દેતું નથી. સાંજે 5 થી 6 ની ટાઈમ એટલો બધો ટ્રાફિક થાય છે ને ભાઈ કે પૂરેપૂરી જોખમ, અકસ્માતના જોખમ સેવાઈ રહ્યા છે. અને અમને વિનંતી હતી કે કરવામાં આવે છે. એને અમને મૌખિક કહેલું કે 8 દિવસમાં રોડ પૂરો થઈ જશે. એને બદલે 20 દિવસ થયા ને કોઈ કઈ ફરકતું નથી, કઈ કરતા કઈ. અને મશીનરી એમને અહીંયા ધૂળ ખાઈ છે. જેથી કરીને સત્વરે અમારી એવી વિનંતી છે કે જલ્દી રોડ પૂરો કરાવો અને ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ કરાવો.